આઈઓસીએલ ઘટના મામલે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। આઈઓસીએલ ઘટના મામલે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। જે પણ મૃત્યુ પામ્યા છે તેમના પરિવાર જોડે અમે ઊભા છે, તમામની જરૂર હશે એ હું પૂરી કરીશ તેમ કહ્યું। કોયલી ગામ તપોભૂમિ છે, અહીં કોઈ મોટી ઘટના બની નથી, ભગવાન પર ભરોસો છે। આ ઘટના બની એ કુદરતી ઘટના છે અને આવી ઘટના ના બનવી જોઈએ। જે કુટુંબ ઉપર આ બહુ મોટો ભાર આવ્યો છે એને ભગવાન ખૂબ સાથ સહકાર આપે। હું પણ મારા ગામના છે એ રીતે હું પણ એ લોકોની સાથે છે। એમની નાની મોટી કોઈ પણ તકલીફો હશે ને મારા હાથમાં એને ક્લિયર કરવાની છે એ પૂરેપૂરી ક્લિયર કરવા માટેની હું કોશિશ કરીશ। પણ મને તો એક જ વિશ્વાસ છે કે કોયલી ગામ છે ને તપોભૂમિ છે, ત્યાં મહાન સંતો આવી ગયા છે। જેવી રીતે અમારા મનસુખરામ મહારાજ છે, સ્વામિનારાયણ મહારાજ છે અને સંતદાસ મહારાજ છે। એટલે કોયલી માટે તો આવું આજ સુધી બન્યું નથી। 1962થી રિફાઇનરી છે। નાના મોટા પ્રસંગો ઘણા થયા, મોટો પ્રસંગ કોઈ થયો નથી અને આજે પણ ભગવાને અમારા ગામને આજુબાજુના ગામોને મોટો પ્રસંગ થતા બચાવી લીધા છે।